આ જ સરકાર ખેડૂતોની જમીનમાં પરમિશન વિના આવી જાય છે, ત્યાં એમને વાંધો નથી આવતો, અને અત્યારે ખેડૂતોને અહીંયા રોડ ઉપર ઊભા રહેવા માટે પણ પરમિશન રોડ ઉપર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા, ધક્કો મારીને પાછા કરવામાં આવે છે। પરંતુ આ વખતે ખેડૂતોએ નક્કી કરી લીધું છે, એમની અસ્તિત્વનો સવાલ છે। તમે બહુ વાયદા આપ્યા, તમે ખેડૂતોને પોતાની આવકના ડબલ કરવાના વાયદા આપ્યા હતા, નિષ્ફળ। તમે ખેડૂતોને વીમા આપવાના વાયદા કર્યા હતા, નિષ્ફળ। તમે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની અંદર કરોડો રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું, નિષ્ફળ। પરંતુ આજે તમે ખેડૂતોની જમીનની અંદર પોલીસ આવી જાય છે, આ પ્રાઇવેટ કંપની આવી જાય છે, અને આ જ પ્રાઇવેટ કંપનીના લોકો ખેડૂતોની મા બહેનોને ગાળો આપીને હેરાન કરીને એમને ઉપર અત્યાચાર કરે છે। આ તો ક્યાંનો ન્યાય? આ જગતનો તાજ જ્યારે રૂટશે ને ત્યારે તમારી સરકાર છે ને એ રહેવાની નથી। તમે આ જ પ્રાઇવેટ કંપની અમદાવાદ એરપોર્ટની માલિક છે, ત્યાં 1 કલાકના 300 રૂપિયા ગાડી પાર્કિંગના અને આખા દિવસના 1000 રૂપિયા, અને ખેડૂતોને તમે એક ઘઉંની બોરીના ભાવમાં જમીનના રૂપિયા આપીને પટાવો છો। આ તો ક્યાંનો ન્યાય? આ ખેડૂતોની હાય તમને જે લાગશે ને એ તમારા સરકાર તો છે ને એ બહુ તુચ્છ વસ્તુ છે। સરકાર તો તમારી જવાની જ છે, પરંતુ તમારા કુટુંબની અંદર અને તમારા કુટુંબના લોકોને પણ આની હાય લાગશે। મહેરબાની કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી, તમે મૃદુ અને મક્કમ કહેવડાવો છો તમારી જાતને, પરંતુ તમારું તંત્ર છે એ બોદું અને નાકામ થઈ ગયું છે।